ॐ नमः सिद्धेभ्यः नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદે નમો શ્રી સદગુરુ ભગવન. કૃપાળુ શ્રીમદજી રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલે છે. તેમાં આપણે 6 થી 10 નંબરની ગાથાનો પાઠ કરીશું. વૈરાગ્ય આદિ સફલ તો જો સહયાતમ જ્ઞાન તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. ત્યાગ વિરાગન ચિત્તમાં થાયન તેને જ્ઞાન હટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લેલ. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષ્યો. ગયા સ્વાધ્યાયમાં આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રની 8મી ગાથાનો સ્વાધ્યાય કર્યો હતો. એ 8મી ગાથામાં મુખ્ય રૂપથી આત્માર્થીનું ખાસ લક્ષણ બતાવ્યું હતું. હવે જે 9મી ગાથા શરૂ થાય છે એ 9મી ગાથામાં દેવ ગુરુ ધર્મની ભક્તિ અને સાચા ગુરુનું સેવન કરવાનું ભારપૂર્વક કહે છે. અને સાચા ગુરુનું સેવન કરવું એટલે કોઈ સેવા કરવી, પગ દબાવવા, માથું દબાવવું એ સેવા નથી. ખરેખર તો એમની આજ્ઞા છે, એ આજ્ઞાને પ્રમાણ કરી અને આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન બનાવવું. તો એ રીતે સાચા સદગુરુનું સેવન કરવાનું આ 9મી ગાથામાં ખૂબ જ વજન આપ્યું છે. કારણ કે આ જીવને અનાદિથી યથાર્થ વિવેક નથી. હે તત્વ શું છે, ઉપાદેય તત્વ શું છે એનું જ્ઞાન નથી અને સ્વપરની ભિન્નતા પણ નથી. એટલે એને આત્માનું સાચું જ્ઞાન પણ થતું નથી. અને આત્માનું સાચું જ્ઞાન કર્યા વગર એને ધર્મ માટે પ્રયત્ન તો કર્યા, મહેનત તો કરી, અનંતવાર બાહ્ય ત્યાગ વૈરાગ્ય આપણે આગળની ગાથાઓ જોઈ એમાં અટક્યો છે. એટલે એને સાચા ધર્મની પ્રાપ્તિ થતી નથી. માટે સાચો ધર્મ શું છે, સાચા ધર્મનું સ્વરૂપ શું છે, હે ઉપાધિ તત્વ શું છે, સ્વપરનું સ્વરૂપ શું છે, આ બધું સમજણ કરાવવાવાળા સદગુરુ છે. અને એમની ચરણ સેવા કરવા માટે આ ગાથામાં ખાસ ભારપૂર્વક ઉપદેશ આપ્યો છે. આપણે ગાથાનો પાઠ કરીશું. પહેલા 9મી ગાથાનો. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ
પદનો લેલ. જો અહીંયા લખ્યું સેવે સદગુરુ ચરણને, અને પહેલી ગાથા આપણે જોઈ હતી એમાં પણ સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન, એમ કહ્યું હતું ને કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. તો આપણે જોયું કે ગાથા 9 અને ગાથા 1 બંનેમાં સદગુરુની વાત કરી છે. પહેલી ગાથામાં એ સદગુરુનો વિનય કર્યો છે, અને આ 9મી ગાથામાં સદગુરુના ચરણની સેવા કરી અને એમની આજ્ઞાને શિરોધાર કરવાની વાત કરી છે. એટલે કે બંને ગાથામાં જોવા જઈએ તો સદગુરુનું બહુમાન કરેલું છે અને એમના આજ્ઞા પ્રમાણે નિજ પદનું લખ કરવાની વાત કરી છે. અજ્ઞાની જીવ છે તો ખરેખર એની ભૂલ શું છે કે જે કારણથી આત્માનું જ્ઞાન પામી શકાય છે એ કારણોનો તેને અંગીકાર કર્યા નથી, અને એનાથી વિપરીત કારણોનો અંગીકાર કર્યા છે. કારણ કે એને કરવું તો આત્મજ્ઞાન છે, મહેનત તો એના માટે છે, પણ એના માટેના સાચા કારણો અંગીકાર નહીં કરતા એને વિપરીત કારણોને અંગીકાર કર્યા છે, અને પોતાના સ્વરૂપનું તો સાચું જ્ઞાન એને થયું નહીં. એના કારણે એટલે અનાદિથી સંસારમાં રખડે છે અને અનંત દુઃખને ભોગવે છે. તો ખરેખર આ દુઃખ દૂર કરી સુખની પ્રાપ્તિ માટે, સાચું આત્મજ્ઞાન કરવા માટે સાચું નિમિત્ત કારણ પણ આ ગાથામાં બતાવે છે. કારણ કે એ સાચા કારણોની સાચી સમજણ કરી અને પોતે માનેલા જે શ્વસનતાથી જે પોતાના ખોટા અભિપ્રાયો છે એવા પોતાના ખોટા અભિપ્રાયોનો ત્યાગ કરાવો, પોતાના માનનો ત્યાગ કરાવવા માટે અને પોતે માનેલા ખોટા મતોનો ત્યાગ કરાવવા માટે ગાથા 9માં અને ગાથા 1માં સદગુરુનું બહુમાન કરી એમની આજ્ઞાનું સેવન કરવાની વાત કરેલી છે. આ શાસ્ત્રની પહેલી ગાથાના દોરામાં જે કહ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન, ત્યાં એમ કહેવા માંગે છે આ જે પદની વાત છે ને, એટલે આત્માનું પદ તો દ્રવ્ય સ્વભાવે આત્માનું પદ જોઈએ તો અનાદિ અનંત છે, પણ એવા પદને આ જીવને જાણ્યું નથી અને અનાદિની અવસ્થા જે છે એમાં અનંત દુઃખ ભોગવ્યા છે. અને એમાં ખરેખર તો જ્યારે જીવો વિચાર કરે છે કે આમાં મારો પોતાનો દોષ છે અને આ મને મારા દોષ રહિત અને દુઃખ રહિત એવા સુખ સ્વરૂપી આત્માનું ભાન કરાવનારા મારા સદગુરુ છે, માટે હું સદગુરુનો વિનય કરીને કહું છું, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. આમ પહેલી ગાથા અને 9મી ગાથામાં જે સંબંધ છે બંનેમાં સદગુરુનો વિનય કર્યો છે. ઉપાદાનથી જોઈએ આપણે, આ તો નિમિત્તની વાત કરી કે સાચું નિમિત્ત શું છે, અને ઉપાદાનની વાત કરીએ તો પોતે પોતાને પોતાના આત્મા વડે સમજે છે, જ્યારે બી સમજે છે ત્યારે એવી સ્વતંત્રતાનું આપણને ભાન છે. છતાં પણ થાય જ્ઞાન એનું ભાન થાય છે, છતાં પણ નમ્રતાથી વિનયવાન બની અને કહે છે કે મને મારું પદ તો મારા સદગુરુએ સમજાવ્યું છે અને મને સદગુરુ મળ્યા છે એમનો હું વિનય કરું છું. એમનો વિનય કરે છે પણ સ્વતંત્રતા કરતા નથી. આમ પોતાની સહજ સ્વતંત્ર શક્તિથી પોતે પોતાની પાત્રતાને પ્રાપ્ત થાય છે, છતાં પણ નિમિત્ત તરીકે સદગુરુનું બહુમાન કરે છે, અને એ જ સાચી પાત્રતાની નિશાની છે. મુમુક્ષુનું સાચી પાત્રતાની નિશાની છે કે પોતે કરે પોતાથી અને સદગુરુને નિમિત્ત તરીકે એનો વિનય આદર સત્કાર કરે, એ જ સાચી મુમુક્ષુની પાત્રતા છે. આ વાત સમજવા માટે શિષ્યએ આશંકા કરી છે અને એ આશંકાનો સદગુરુએ જવાબ આપ્યો છે. પહેલી લાઈનમાં શિષ્ય આશંકા કરીને કહે છે, એ પૂછે છે કે ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની જીવો જગતમાં શા માટે રખડે છે? કે એમને કરવો તો મોક્ષ છે, એ બધાની ઈચ્છા તો મોક્ષની જ છે, છતાંય તેઓ કેમ રખડે છે? તો શ્રી ગુરુ આ શિષ્યની આશંકાનો જવાબ આપશે. પણ પહેલા આપણે આશંકા એટલે શું અને શંકા એટલે શું એ થોડું આપણે સમજીશું. કે પહેલા શંકાની વાત કરીએ તો શંકા એટલે જે લોકો ગુરુની વાતનો આજ્ઞાનો સ્વીકાર કરતા નથી અને કહે છે કે તમારી વાતમાં મને શંકા થાય છે, એ તો શંકા થઈ ગઈ. અને આવા લોકોને તો કોઈ સમજાવી શકે એમ નથી. અને આશંકા એટલે જે એમ કહે છે કે તમારી વાત તો ગુરુ સાચી છે પરંતુ મને સમજાતી નથી,
તો મને સમજાવો, તો એને આશંકા કહેવામાં આવે છે. તો આવો જે આશંકા કરનાર છે એને સમજાવવા માટે ગુરુએ આ 9 નંબરની ગાથા લખી, પદ લખ્યું, અને એમાં જે પહેલી લાઈન છે એ પહેલી લાઈનમાં શરત મૂકી કે તારે જો સાચી સમજણ કરવી હોય તો સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈની જે પક્ષ, એમ પહેલી લાઈનમાં કહી દીધું કે સૌથી પહેલા પોતાનો ત્યાગી દઈની જ પક્ષ, એટલે પોતાને જે મત માનેલો છે, પોતાને જે પક્ષ પકડી ગયો છે અનાદિનો ઊંધો, તો એનો મત અને પક્ષનો આગ્રહ છોડી અને તારે સાચા સદગુરુની આજ્ઞાનું સેવન કરવું પડશે, એવું પહેલી લાઈનમાં 9મી ગાથાની પહેલી લાઈનમાં કહે છે. અને એવા જીવોને એવા જીવો માટે થઈને બીજી લાઈન લખી કે પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. એમ કહીને ગુરુ એવું કહેવા માંગે છે કે જે જીવ પહેલી લાઈન પ્રમાણે પોતાના મત અને પક્ષનો આગ્રહ છોડી અને સદગુરુની આજ્ઞાનું સેવન કરે છે એ જીવ ભવ્ય છે. અને એવા ભવ્ય જીવો નિયમથી પામે તે પરમાર્થને, એટલે નિયમથી પરમાર્થને પામે છે. જો પરમાર્થને પામે છે એટલે પહેલા શું છે? પરમ અર્થ. પરમ અર્થ એટલે કે પહેલા તો સાધનોની વાત છે, પછી પરમ અર્થ એટલે પોતાનો આત્મા, એની વાત આવશે. તો પરમાર્થને પામે છે એટલે સદગુરુનો જે પોતાનો પક્ષ છોડી અને સદગુરુની આજ્ઞાનું પાલન કરે છે, સેવન કરે છે, એ પરમ અર્થને પામે છે. એટલે એ જ જીવને સ્વપનની ભિન્નતાનું જ્ઞાન થાય છે, હે ઉપાદેય તત્વનું સાચું સ્વરૂપ સમજાય છે અને 7 તત્વની સાચી ઓળખાણ થાય છે. આમ બધા પદાર્થોની સાચી ઓળખાણ થતા જે મૂળ પરમ અર્થ એવો જે પોતાનો પદાર્થ છે, પોતાનું નિજ પદ છે, તો એ પરદ્રવ્યથી અને પોતાની મલિન પર્યાયોથી જુદો છે. જો મલિન પર્યાયથી જુદો કીધો એટલે નિર્મળ પર્યાય રાખી છે, અને આ અધ્યાત્મ પ્રમાણની વાત કરી છે કે એ જે પોતાનું પદ છે, પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, એ પરદ્રવ્યથી ભિન્ન છે અને પોતાની મલિન પર્યાયથી કથનથી ભિન્ન છે. એવો પવિત્ર, અવિનાશી, બંધ રહિત, સહજ જ્ઞાન આનંદમય શુદ્ધાત્મા જે પોતાનું પદ છે એનું લક્ષ થાય છે, એને કહેવાય પામે તે પરમાર્થને. આ રીતે જીવ પોતાનું મત પક્ષ છોડી ગુરુની આજ્ઞાને પ્રમાણ કરી અને સાચા પદાર્થને સમજવાની પાત્રતા પ્રગટ કરી લે છે, તો તેને પોતાના શુદ્ધાત્માનું જ્ઞાન શ્રદ્ધા લીનતા થઈ અને અવશ્ય તેનું શું થાય છે? કલ્યાણ થાય છે. માટે પ્રથમ પાત્રતા કેવી રીતે પ્રગટ કરવી એ સમજાવવા માટે પહેલી લાઈન લખેલી છે, જે આપણે હમણાં ચર્ચા કરી. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. બે એમને મતલબ સૂચનાઓ આપી છે. એક તો પોતાનો પક્ષ છે પૂર્વનું એ છોડી દેવાનું છે અને સદગુરુની આજ્ઞાનું પાલન કરવાનું છે. અને એના વિશેષ અર્થ પણ કહે છે, એને વિશેષ પ્રકારે પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ પ્રવચનોમાં લીધું છે કે જે જીવો ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની છે એવા જીવો પોતાના માની રાખેલા ખોટા આગ્રહોને છોડી અને સદગુરુની આજ્ઞાનું સેવન કરે તો બીજી લાઈન આવશે, પામે તે પરમાર્થને. બીજી વાત, પોતાના કુલ પરંપરાએ જે ગુરુનો સ્વીકાર કર્યો છે એને છોડી દે અને વિતરાગદેવની આજ્ઞાનો શું કરે? સ્વીકાર કરે. 2 વાત છે. ત્રીજી વાત, જીવોને ખોટા ઉપદેશક ગુરુ મળવાથી અધર્મમાં ધર્મ માની બેઠા છે. કારણ કે કુગુરુઓએ હંમેશા ખોટું જ ઠસાવે. પોતાને તો સાચી માન્યતા થઈ નથી કુગુરુને, અને જેવી પોતાની ખોટી માન્યતા છે એવી શિષ્યોને સમજાવે છે. એટલે ખોટા ઉપદેશક કુગુરુને મળવાથી, એમનો સંગ થવાથી, સત્સંગ થવાથી, એમનો સંગ થવાથી જે અધર્મમાં ધર્મ માનીને બેઠેલા છે, તો એવી અધર્મની માન્યતાઓ છોડી અને ખરેખર સાચા સદગુરુનો સંગ કરી અને વિતરાગી ધર્મનો સ્વીકાર કરવો પડે. ચોથી વાત કે સત્સંગ વગર પોતે સ્વયં અનાદિના અજ્ઞાનથી પરદ્રવ્યમાં ધર્મ માની લીધો છે, પરંતુ જો હવે સત્સંગ કરે તો પોતાના અજ્ઞાનને દૂર કરવાનો ઉપાય પણ એને બની શકે છે. પાંચમી વાત, ઘણાને એમ કે એમને શાસ્ત્રનું બહુ જ્ઞાન છે, પણ ખરેખર એમને શાસ્ત્રના શબ્દોનું જ્ઞાન છે. તો શાસ્ત્રનું જ્ઞાન થયું હોય તેમની શ્વસનતા છૂટ્યા વગર રહે નહીં. તો આવા જીવો જેઓએ ઘણું શાસ્ત્રનું જ્ઞાન કર્યું છે એવું માની રહ્યા છે,
એવા જીવો માત્ર શાસ્ત્રોના શબ્દોનું જ્ઞાન નહીં, પરંતુ એ શબ્દોના ભાવોનું યથાર્થ ભાવભાષણ કરે. આવા અનેક પ્રકાર પૂજ્ય ગુરુદેવશ્રીએ આ ગાથાનું પ્રવચન લગભગ 17-18 પાના છે, એની અંદર અનેક પ્રકારો બતાવ્યા છે. આવા અનેક પ્રકારના અજ્ઞાનીઓના મિથ્યા મત છે, મિથ્યા પક્ષ છે, મિથ્યા માન્યતાઓ છે, એ છોડી અને સદગુરુનું આજ્ઞાનું સેવન કરે તો એવો ઉપદેશ કરી અને પહેલી લાઈનમાં કહ્યું, સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈની જ પક્ષ. હવે પોતાનો માનેલો પક્ષ છોડી અને જે જીવો આ સદગુરુની આજ્ઞાનું સેવન કરે છે, એને એમના આજ્ઞાને પ્રમાણ કરે છે, એટલે કે ઉપર કહ્યા બતાયા એ પ્રમાણેના ઉપાય કરે છે, તે જીવ પરમાર્થને પામે છે અને તેને નિજ પદનું સાચું લક્ષ્ય અને સાચી સમજણ થાય છે. માટે બીજી લાઈનમાં એમ કીધું, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ્ય. આ જ વાતને પુષ્ટ કરવા માટે બીજા બી પ્રશ્નો પૂછેલા છે કે અનંત કાળ ગયો છતાં જીવ કેમ ધર્મ પામ્યો નથી, એવો પ્રશ્ન થાય, એનો પણ ઉત્તર આપે. જો પહેલા બી એક આશંકા કરી હતી, આ બીજો એક પ્રશ્ન છે કે અનંતકાળ થયો છતાં જીવ કેમ ધર્મ પામ્યો નથી, તેના ઉત્તર રૂપે પણ બીજા અનેક કારણો ગુરુ સમજાવે છે. એને સમાધાન માટે કે ઘણી વાતો કરે છે કે ઘણા જીવોને તો મન વચન કાયાથી અને પુણ્ય આદિથી ધર્મ થાય એવી માન્યતા વર્તે છે. પોતે એવું માની રહ્યા છે અને કુગુરુનો એમને સંગ થાય છે, તો કુગુરુ પણ એવું એમને સમજાવે છે. એક વાત. બીજી વાત, એ કુગુરુઓ કેવા છે, એ જે કુગુરુઓને ગુરુ માને છે, પણ એ કુગુરુ કેવા છે કે હજુ એમને જે નિર્વિકાર નિર્વિકલ્પ પુણ્ય પાપ રહિત સિદ્ધ સમાન પોતાના આત્માનું સ્વરૂપ છે, તેનું લક્ષ્ય પણ નથી, એવા આત્માનું જ્ઞાન પ્રતીતિ ને અનુભવ પણ નથી, અને આત્મજ્ઞાન માટે જે અનુકૂળ નિમિત્ત કારણો છે, સાધનો છે, એ પણ એમને એની પણ ખબર નથી, અને વિતરાગ માર્ગ પ્રગટ કરવાની સાચી રીત શું છે, સાચી વિધિ છે, એ પણ એ જાણતા નથી. એવા અજ્ઞાની, એવા જે ગુરુ એમને મળ્યા છે, એ ખરેખર તો મહા અજ્ઞાની છે અને નામ માત્રના ગુરુ છે, કહેવા પૂરતા ગુરુ છે, ખરેખર સાચા ગુરુ નથી. તો આવા તો વળી અજ્ઞાની જીવોને બીજી તકલીફ એક ગુરુની બતાવી. હવે શિષ્યને શું તકલીફ છે કે એને કુગુરુ અને સુગુરુની સાચી પરીક્ષા છે નહીં શિષ્યને, અને આવા કુગુરુનો વારંવાર સમાગમ થાય છે, અને આવા અજ્ઞાની જીવો એવા કુગુરુ ઉપર આજો વિશ્વાસ મૂકી દે છે, અને પછી કુગુરુ જે ખોટો માર્ગ બતાવે એવા જ માર્ગની શ્રદ્ધા કરી અને જે આત્મજ્ઞાનની તો કોઈ વાત એમાં આવે નહીં, અને કાય કલેશ વ્રત તપ વડે પોતાની વિપરીત માન્યતા રૂપી અધર્મનું જ પોષણ કરે છે. વળી એક બીજી પણ ભૂલ બતાવી છે કે જે જીવો પોતાના અજ્ઞાન ભાવે પરદ્રવ્યમાં ધર્મ માનીને બેઠા છે, જળની આરાધના કરવામાં ધર્મ માની રહ્યા છે, અને ધર્મના નામે મનમાં થતા શુભ પરિણામથી એવા જીવોને તો જે મનમાં ધર્મના નામે શુભ પરિણામ થાય છે, આ બધા એનાથી પણ પેલે પાર, એનાથી અલગ જે સાચો અતિન્દ્રિય આનંદ આપવારો આત્માનો ધર્મ કેવો છે, એમની એમને ગંધ પણ હોતી નથી. એમને આનાથી ખસીને બીજો કોઈ માર્ગ છે એવી એમને ગંધ પણ, એટલે એમને એવી ખબર જ હોતી નથી. ઉપરથી આવા લોકોને પાછા કુગુરુનો ભેટો થાય, અને કુગુરુઓ આવા શિષ્યોને ધર્મનું વિપરીત સ્વરૂપ મનમાં ઠસાવી દે. કુગુરુ એમ કહે કે શુભ ક્રિયાથી પરંપરાએ ધર્મ થઈ જશે, અમે પણ એ જ કરી રહ્યા છીએ. આમ કુગુરુઓ પહેલેથી ચાલી આવતી પોતાની અજ્ઞાનજનિત માન્યતાની તો પુષ્ટિ કરે છે આવું શિષ્યોને કહીને, અને આવા શિષ્યોને બીજા શિષ્યોને પણ આવી પુષ્ટિ કરાવે છે. બીજી એક ભૂલ શું થાય છે એ બતાવતા આચાર્યદેવ કહે છે કે જે જીવો જે કુળમાં જન્મ્યા હોય, એ કુળમાં જે ગુરુનો એમને વારંવાર પરિચય થતો હોય, એ ગુરુની પરીક્ષા તો કરતા નથી, અને પરીક્ષા કર્યા વગર જ એ ગુરુનો આગ્રહ રાખે છે, એ ગુરુને સ્વીકારી લે છે કે આપણને ગુરુની સેવા કરવાનું કીધું છે તો આપણે ગુરુને સ્વીકારી લીધા, પણ પરીક્ષા કરીને તો સ્વીકારતા નથી.
અને ઉપરથી દલીલ એવી કરે છે કે આ તો અમારા બાપ દાદાના ગુરુ છે, માટે અમારી પણ એ ફરજ છે કે અમારે આવા ગુરુની આજ્ઞા માનવી જોઈએ. આ રીતે પરીક્ષા કર્યા વગર, ગુરુની પરીક્ષા કર્યા વગર કુળથી કે રૂઢિથી ચાલી આવતો ધર્મ હોય એનો સ્વીકાર કરીને આવા જીવ એની પુષ્ટિ કરે છે. આ રીતે આપણે જોયું કે ગુરુ અને શિષ્ય બંને વિતરાગના વચનોથી આત્મ સ્વરૂપનો વિચાર કર્યા વગર જ આંધળો આદરાને દોડે એવો પરસ્પર વ્યવહાર કરે છે બંને એકબીજા સાથે, અને સંસારમાં રખડે છે. જેમ કોઈ માણસ આંધળો આદરાને દોડે છે એટલે કે કોઈ માણસ સ્વયં અંધ છે, ચક્ષુ નથી, તો પોતાને તો રસ્તો દેખાતો નથી અને એ બીજાને રસ્તો બતાવે તો શું થાય? બસ આવું થાય છે કે ગુરુ છે એમને પણ આત્માનું સાચું જ્ઞાન નથી, આત્માના સાધનોની ખબર નથી, આત્માનો ધર્મ કેવી રીતે પ્રગટ થાય એવું કંઈ જાણતા નથી, અને શિષ્ય પણ અજ્ઞાની છે. અને પછી એકબીજાને આ મારા ગુરુ ને આ મારા શિષ્ય એમ કરી અને બંને સંસારમાં ડૂબે છે. એટલે આપણે એવું નક્કી થાય છે અહીંયાથી, આના ઉપરથી આપણે એ બોધ લેવો જોઈએ કે જે જીવો ખોટા મત અને ખોટા ઉપદેશનું પોષણ કરાવવાવાળા કુગુરુના આગ્રહને વશ થયેલા છે, તો એવા જીવોને સમજી લો ક્યારે સાચા ધર્મની પ્રાપ્તિ થવાની નથી, એ સન્મુખ જ થવાના નથી. વળી જે જીવો અનાદિથી શુભ ભાવને સંવર અને નિજરા માની રહ્યા છે, અને જો એમનો આવો જે મિથ્યા પૂર્વનો આગ્રહ અનાદિથી ચાલી આવે છે એ મનમાંથી ખસે નહીં, એને દૂર ના કરે, તો સદગુરુના આશ્રય વગર તેઓ ક્યારે પણ આત્મધર્મ પામી શકતા નથી. માટે એને સદગુરુનો સંગ કરવો પડે. કારણ કે જ્યાં સુધી એ મિથ્યા આગ્રહને છોડે નહીં ત્યાં સુધી એ સાચા ગુરુ મળી પણ જાય તો પણ એનો સ્વીકાર કરવાના નથી. તથા એમને જે ગુરુ તરીકે મળ્યા એ પણ શુષ્ક જ્ઞાની હોય કાં તો ક્રિયાજળ હોય એવા નામધારી ગુરુ મળ્યા છે, અને એમનો જ સંગ પ્રસંગ આને મળ્યો રહે, કારણ કે એને જે ભાવતું હોય એ ત્યાં મળે છે, અને એની જે માન્યતા છે એવી માન્યતાનું પોષણ કરવાવાળા મળે છે. એટલે આવા જ એમને સંગ પ્રસંગ રહ્યા કરે છે આવા કુગુરુનો. અને જો ક્યારેક સાચા ધર્માત્માના સાચા ગુરુનો યોગ મળી જાય તો એવા ગુરુનો વિરોધ કરે છે, કારણ કે પોતાની માન્યતા કરતા તો આ અલગ પ્રકારે છે, જે સાચી છે પોતાની ખોટી છે. એટલે એવા સાચા ગુરુનો વિરોધ કરી અને ઉપરથી અસાધના કરે છે અને પાપ બાંધે છે. અને આવા અજ્ઞાની લોકો ખોટી કલ્પનામાં ધર્મ માની બેઠા છે, એટલે એમને આત્મજ્ઞાન તો કર્યું નથી, અને બસ ખાલી વ્યવહાર ઉપદેશને ગ્રહણ કરી સેવા કરવામાં, પુણ્યદાનમાં કે ભક્તિ આદિ શુભ રાગ કરતા ધર્મ થઈ જશે એવો ધર્મ એમને શુભ રાગમાં માન્યો છે. એટલે જ્યારે પણ તેઓ એ બધી માન્યતાઓ છોડે, સત્પુરુષોને ઓળખીને આવી માન્યતાઓ છોડે અને સત્પુરુષની સાચી સેવા કરે, એટલે એમની આજ્ઞાને પ્રમાણ કરે, તો તેમની વિપરીત માન્યતાઓ છૂટે, અને ત્યારે જ એ સાચા મુમુક્ષુ પણ બની શકે છે. અને એકવાર આવું જે કરે છે એવો સાચા મુમુક્ષુને સત્પુરુષની વાણીમાં જે ન્યાય રહેલો છે, યુક્તિ રહેલી છે, તો એના દ્વારા એ પોતાના આત્માની ઓળખાણ કરી લે તો એને જ્ઞાનીઓનું બહુમાન વિશેષ પ્રકારે આવે છે. અને ખરેખર જ્ઞાનીઓનું બહુમાન આવે એમાં તો પોતાના સ્વતત્વનું જ બહુમાન થાય છે, કારણ કે જ્ઞાનીઓ પોતાનું સ્વદ્રવ્ય છે એને જ બતાવે છે, અને એનો સ્વદ્રવ્યનું મહિમા આવતા એને જે ખરેખર સાચો માર્ગ મળે છે, એટલે એને સદગુરુનો મહિમા પણ આવતો હોય છે. એટલે સદગુરુની મહિમામાં પણ કોનો મહિમા રહેલો છે? પોતાના આત્માનો જ મહિમા રહેલો છે. અને ખરેખર સદગુરુના વચનનો આશય પણ એ જ છે કે તું તારા આત્માને ઓળખ, તારા આત્માની સાચી સમજણ કર. એમનો આશય પણ એ જ છે. એમનો આશય એવું ક્યારે નથી હતો કે તું અમારી સેવા કર, અમારી આજ્ઞામાં રહે, અમારા કહ્યામાં રહે, એવો કોઈ સદગુરુનો આશય હોતો નથી. માટે મુમુક્ષુ આવા સત્પુરુષોના વચનને અથવા સત્પુરુષોના વચનમાં રહેલા આશયને સમજી સ્વતત્વને ઓળખી અને એમાં એકાગ્ર થાય અને પોતાના સ્વરૂપનો જ વિચાર કર્યા કરે, તો ખરેખર જેઓ સદગુરુના આજ્ઞામાં આશય છે અને જેવું સ્વરૂપ બતાવ્યું છે એવા સ્વરૂપને એને બોધ પણ પ્રાપ્ત થાય ને
થાય. માટે કૃપાળુ શ્રીમદજીએ ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની જીવો માટે કહ્યું છે કે જો આવા લોકો પોતાના મત દર્શન વગેરેનો આગ્રહ અને પક્ષ છોડીને સત્પુરુષોના શરણમાં જાય અને સદગુરુની આજ્ઞાને પ્રમાણ કરી અને નિઃશુદ્ધાત્માની આરાધના કરે તો તેમને જરૂરથી આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધાન અને આત્માના અનુભવો થવાથી નિઃશુદ્ધાત્માની એમને પ્રાપ્તિ થાય છે. હવે ફરી પાછી શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળ લોકોની વાત કરી છે કે આ કરે તો થાય, ન કરે તો આવા શુષ્ક જ્ઞાની ક્રિયાજળ લોકો જ્યાં સુધી સદગુરુની આજ્ઞાનું સેવન કરતા નથી ત્યાં સુધી તેઓ પોતાનો પક્ષ છોડી આત્માર્થી બની શકતા નથી. એવા લોકોને કહે છે એવા લોકો આ શાસ્ત્રોમાંથી અથવા ગુરુના ઉપદેશથી પોતાની જાતે અભ્યાસ કરે. આવા જે લોકો છે એ પોતાની જાતે સદગુરુને પાસે જતા નથી અને પોતે જાતે શાસ્ત્રનો અભ્યાસ કરે છે અને પોતાને શાસ્ત્રોના અર્થની ખબર પડતી નથી તો પછી શાસ્ત્રોમાં જે કથન આવે તો નિશ્ચયનીના જે કથનો આવે એનું એકાંતે એને ગ્રહણ કરી અને એમ કહે છે કે શાસ્ત્રોમાં તો આમ કહ્યું છે કે આત્મા અકસાઈ ને શુદ્ધ પવિત્ર છે. તો પછી આ દ્રવ્ય અપેક્ષાએ જે વાત કરી હતી તો એ પોતાને પર્યાયમાં જ એવું માની લે છે કે હું પર્યાયથી પણ અકસાઈ શુદ્ધ પવિત્ર છું અને રાગાદી કસાય મારામાં છે જ નહીં. બીજો આત્મા અભૂલ સ્વભાવી છે એવી પણ વાત આવે તો એ એમ પર્યાયમાં સમજે છે કે મારી ભૂલ પર્યાયમાં પણ નથી અને આત્મા પુણ્ય પાપથી રહિત છે એવી જ્યાં વાત આવે તો એ એમ જાણે છે કે આ વિષય ભોગના તો પાપના પરિણામ છે અને વિષયને નહીં ભોગવવાના પરિણામ પુણ્યના પરિણામ છે. તો નથી મારામાં પાપના પરિણામ, નથી મારામાં પુણ્યના પરિણામ. હું તો આખો શુદ્ધ છું. એટલે દ્રવ્યથી જ્યાં શુદ્ધ કીધો તો દ્રવ્યથી શુદ્ધ માને ત્યાં સુધી વાંધો નહીં, પણ એ તો દ્રવ્યથી પણ શુદ્ધ માને છે અને પર્યાયથી પણ શુદ્ધ માને છે. એટલે દ્રવ્ય પર્યાયરૂપ આખી વસ્તુ છે એને શુદ્ધ માની લે છે. આવા કથનો જે દ્રવ્ય માટે કીધા હતા તો એને પર્યાયમાં એવું માની લે છે. આ એની ભૂલ છે. જો દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો આ બધી વસ્તુ બરાબર છે કે આ આત્મા જે છે એ અકશાઈ શુદ્ધ પવિત્ર છે. દ્રવ્ય સ્વભાવથી એ અભૂલ સ્વરૂપ જ છે. દ્રવ્ય સ્વભાવમાં ક્યારેય ભૂલ થઈ જ નથી અને પુણ્ય પાપના પરિણામનો પ્રવેશ પણ અંદર થતો નથી. અભેદ કિલ્લો કીધો છે ને નિયમ સાધીમાં કે આત્મા એક અભેદ કિલ્લો છે, એની અંદર કોઈ પણ ભાવોનો, પરિણામોનો, પરદ્રવ્યનો પ્રવેશ ક્યારેય થઈ શકતો નથી. તો દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો આ બધી વાતો સાચી છે, કારણ કે દ્રવ્ય સ્વભાવમાં નથી કોઈ કર્મ, નથી કોઈ રાગ કે નથી કોઈ નિમિત્ત આદિ પરદ્રવ્યો. આ બધા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ દ્રવ્ય સ્વભાવને છે નહીં. પર્યાયમાં જે તે પ્રકારે નિમિત્તિક સંબંધ વગેરે સંબંધો પર્યાયમાં થતા હોય છે, પણ દ્રવ્ય સ્વભાવ સાથે તો કોઈ પણ પ્રકારનો સંબંધ થતો નથી. પરંતુ દ્રવ્ય સ્વભાવથી જીવો છે એવો તો ખાલી દ્રવ્ય સ્વભાવથી નહીં માનતા. પર્યાયમાં તો રાગ છે અને રાગની રુચિ પણ પડી છે, કેમ કે એમને હજુ કોઈ જ્ઞાની થયા વગર સ્થિરતા તો આવતી નથી. એટલે અમને સ્થિરતા થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. ત્યાં સુધી એમને રાગ આવે છે અને રાગની એમને રુચિ બની રહે છે. અને આવું હોવા છતાં દ્રવ્ય સ્વભાવના કથનોને એકાંતે ગ્રહણ કરી અને ખાલી એમ માની લે કે અમે શાસ્ત્રનું જ્ઞાન કરીએ છીએ તો એ કોઈ કાર્યકારી થતું નથી. બીજી વાત, જ્યાં સુધી પર્યાયમાં અમુક પ્રકારના માનાદી છે, કામના છે, સંસારની વાસના છે, મોહરાગ દેશ વર્તી રહ્યા છે, તો જ્યાં સુધી આવું હોય ત્યાં સુધી એ ગમે તેટલા શાસ્ત્રોનું જ્ઞાન કરે પણ એ બધું જ્ઞાન એમનું કેવું છે? નિષ્ફળ છે. કારણ કે શાસ્ત્ર વાંચી અને નિશ્ચયનું એકાંત ગ્રહણ કરે છે. આવા જીવોને શુષ્ક જ્ઞાની કહે છે. તેવી રીતે ઘણાને આત્મજ્ઞાન થયું નથી અને શુભ પરિણામરૂપ ક્રિયાકાંડમાં જ રચ્યા હોય છે. એમનું પણ આ શુભ પરિણામોનું સદંતર નિષ્ફળપણું બતાવ્યું છે અને એવા જીવોને ક્રિયાજળ કહે છે.
તેઓ આત્માના ભાન વગર અનંતવાર નવપૂર્વ ભણ્યા સમજો, અને એના ફળમાં એમને મોક્ષ માર્ગ તો ના મળ્યો, એના બદલે બીજું કંઈ મળ્યું. એટલે કે પુણ્ય મળ્યું, પુણ્ય બંધાયું તો પુણ્યના પરિણામમાં એવી લબ્ધિ, એવી સિદ્ધિઓ પ્રગટ થઈ કે મેરુ પર્વતને દેખી શકે, સ્વર્ગ નરકને દેખી શકે. એમના જ્ઞાનની ધારણા પણ એટલી વધીને તીક્ષ્ણ બની જાય કે કરોડો ગ્રંથો, શ્લોકો એમને યાદ રહી જાય. છતાં પણ આટલું તો થાય કસાઈની મનતામાં, પરંતુ એ આત્માર્થને એટલે કે આત્માના જ્ઞાનને તેઓ પામતા નથી. જો એઓએ આટલી મહેનત કરી, સત્શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, પણ સદગુરુનું ચરણ સેવ્યું હોત, એટલે સદગુરુની આજ્ઞાને પ્રમાણ કરી સ્વીકાર કર્યો હોત, એટલે શાદવાદ નઈ પદ્ધતિ, નઈ કથનનો જે મર્મ છે એને સમજ્યા હોત ગુરુની આજ્ઞાથી, તો એઓ આવા શુષ્ક જ્ઞાન કે જડ ક્રિયાનો આગ્રહ છોડી રાગદેશ રહિત અને આત્મજ્ઞાન પ્રગટ કરવાના સાધનને જરૂરથી પામ્યા હોત. કારણ કે જ્યાં શુષ્ક જ્ઞાન અને જળ ક્રિયાનો ત્યાગ કરવામાં આવે છે તો નિયમથી યથાર્થ સાધન બને છે અને આત્માની સ્વસન્મુક્તાની એમની વૃત્તિ થાય છે. બીજી વાત કરીએ તો સદગુરુની આજ્ઞાએ ચાલવાથી આપણે જોઈએ તો ભૂતકાળમાં અનંત જીવો સમ્યક જ્ઞાનને પામ્યા છે, વર્તમાનમાં પામી રહ્યા છે અને ભવિષ્યમાં પણ પામશે. તો જો આમ સદગુરુને વારંવાર યાદ કરી અને સદગુરુ સાથે સત્સમાગમ કરવાનું બળવાનપણું બતાવ્યું છે કે સદગુરુ સાથેના સત્સમાગમથી જીવનો કેવો યથાર્થ પુરુષાર્થ જાગૃત થાય છે એ કહેવા માંગે છે કે સતત સત્સમાગમ રાખવાની ભાવનાવાળો હોય અને સત્સમાગમ કરે એવો જે આત્માર્થી છે એ ક્યારેય સદગુરુને છોડતો નથી, એમનાથી જુદા પડતો નથી. આ પરથી એ સમજાય છે કે ભગવાને બતાવેલો માર્ગ તો અલૌકિક છે, પણ એ અલૌકિક માર્ગને સદગુરુની આજ્ઞાથી મળી જાય, સદગુરુની આજ્ઞામાં રહેવાથી સહજ જ એવા માર્ગની આપણને પ્રાપ્તિ થઈ જાય છે. એ આપણે વિચારવું જોઈએ કે ભગવાને કહેલો માર્ગ છે અને સદગુરુનું સમાગમ થતાં એ અલૌકિક માર્ગની આપણને શું થાય છે? સહજ રૂપથી પ્રાપ્તિ થઈ જાય છે. જે લોકો આત્માર્થી છે પણ આત્મજ્ઞાનને પામ્યા નથી, એઓ પોતાની સ્વસનતા છોડી અને સદગુરુ વગર જો એકલા રહે તો કુતર્ક્યો જે હોય એ બધા એમને ભ્રમમાં નાખી દેશે. માટે આત્માર્થીએ નિરંતર સત્સમાગમ કરી સદગુરુનું સેવન કરવું જોઈએ. તેના માટે ઉદાહરણ આપે છે કે જેમ કોઈ પક્ષી નાનું હોય ને એકલું હોય અને મોટા મોટા સમડી, ગીધ વગેરે મોટા મોટા પક્ષીઓ હોય તો એ એમની ઝપટમાં ચડી જાય એકલું નાનું પક્ષી, તો એ નાના પક્ષીની પાંખ તોડી નાખે, પછી એ પક્ષી ક્યારે ઉડી શકે નહીં. એમ જો કોઈ આત્માર્થી આત્મવિકાસ કરતો હોય પણ જો એકલો હોય તો કુતર્ક્યો તેમના સાધક ભાવને શું કરે છે? તોડી નાખે છે. તોડી નાખે છે એટલે એમને ગેરમાર્ગે દોરી દે છે. માટે શાસ્ત્રોમાં અનેક જગ્યાએ સદગુરુનો પરિચય કરવાનો અને એમની આજ્ઞામાં વર્તવાનો ઉપદેશ આપેલો છે. આત્માર્થી તો જાણતો હોય છે કે સદગુરુ મારા કરતા વધારે અનુભવી છે, માટે સદગુરુના સમાગમમાં રહેવાથી મારું પણ માન ટળી જાય છે અને એમના સત્સમાગમમાં આત્મહિતનો પુરુષાર્થ પણ અધિક ઉપડે છે. માટે જો ક્યારેક એવું બને કે ગુરુ આપણાથી ક્ષેત્રથી દૂર ચાલ્યા જાય તો ભલે એવું કોઈ સંજોગ બને, પણ આપણે ગુરુના જે ભાવો છે એ ભાવોથી ક્યારેય દૂર થવું ના જોઈએ. આમ અનેક પ્રકારે સદગુરુની આજ્ઞાનું સેવન કરવાનું જે આજ્ઞા આપેલી છે એને માત્ર શ્રીમદજીએ પોતાની સહજ દશામાં એક જ દોહાની અંદર કહી દીધો કે જે પોતાના પક્ષનો ત્યાગ કરી, એક લાઈનમાં કહી દીધું કે જે પોતાના પક્ષનો ત્યાગ કરી અને સદગુરુના ચરણને સેવે છે એ પરમાર્થને પામે છે. એટલે આગળ કહે છે કે સદગુરુ વિના જ્ઞાન નહીં એવો જે સિદ્ધાંત છે એ ત્રિકાળ સત્ય છે. જો સદગુરુ વિના જ્ઞાન નહીં એવો એક સિદ્ધાંત છે, ત્રિકાળ સત્ય છે. એટલે કે એક નિયમ ચોક્કસ છે, સમજી રાખો આત્મજ્ઞાન કરવા માટે, આત્માનુભવ માટે, કે એક વાર તો આ ભવે કે પર ભવે
પણ કોઈ પણ ભાવમાં, વર્તમાનમાં કે ભૂતકાળમાં, પણ સત્પુરુષનો બોધ તો અવશ્ય પામવો પડે એવું સદગુરુનું મહાત્મ્ય છે. અનાદિથી આ જીવને તત્વનો અનભ્યાસ છે. એટલે માર્ગ પામવાની સાચી વિધિ જે જાણતા હોય એની પાસે એને જવું પડે અને એમના ઉપદેશને ગ્રહણ કરી પોતાની સ્વકલ્પિત માન્યતાઓનો ત્યાગ કરી અને અમુક વચનોની તો પરીક્ષા કરવી પડે અને બાકીની બધી વચનોનો શું કરવો જોઈએ? વિશ્વાસ કરવો જોઈએ. એ રીતે પૂરી શ્રદ્ધાથી ગુરુના વચનોમાં સમર્પિત થઈ જવું પડે. કારણ કે આ સત્પુરુષના વચનોનું બોધરૂપી ટાંકણું પડ્યા વિના અને સાથે અંતરસ્પર્શ થયા વિના, જો નિમિત્ત ઉપાદાન બંને વાત કરી, નિમિત્તમાં સદગુરુનું બોધરૂપી ટાંકણું પડ્યા વિના અને ઉપાદાનમાં અંતર સ્પર્શ થયા વિના જીવને ધર્મની પ્રબળ સ્ફૂર્ણા ક્યારે થઈ શકતી નથી. એવો દેશના લબ્ધિનો પ્રભાવ છે. જે 5 લબ્ધિ હોય છે એમાં દેશના લબ્ધિ 5 લબ્ધિ થાય ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો એમાં દેશના લબ્ધિનું પણ આટલું એનો પ્રભાવ છે. ઉદાહરણથી આપણે જોવું હોય તો જે દીવો પ્રગટ હોય, સળગેલો હોય, એ દીવો બીજા દીવાને પ્રગટાવે, પણ જે દીવો બુઝાયેલો છે એ બીજા દીવાને ક્યાંથી પ્રગટાવે? એ દીવાના ન્યાય જોઈએ તો આત્મા પોતાના પ્રગટ પુરુષાર્થ વડે, જો એ ઉપાદાન પણ લીધું અને સદગુરુના નિમિત્ત પણ લીધું, એ આત્મજ્ઞાનનો દીવો પ્રગટાવે. સદગુરુના નિમિત્તથી આત્મજ્ઞાનનો દીવો પ્રગટે એ વખતે પોતાનો પુરુષાર્થ પણ એ વખતે પ્રગટ રૂપે હોય છે. તો જ્યાં સદગુરુના નિમિત્તે આત્મજ્ઞાનનો દીવો પ્રગટે એમ કીધું એટલે કોઈ પરાવલંબી થવા માટે નથી કીધું, પરંતુ ન્યાયપૂર્વક સમજવાનું છે કે પોતાને તત્વની સમજણ નથી તો કોઈક એક વખત તો ગુરુનો એમને બોધ મળે. આમ એકવાર સાચા નિમિત્તનું એટલે દેવશાસ્ત્ર ગુરુનો આદર બહુમાન આવી જાય પછી કરવાનું તો પોતાને જ છે. એ કંઈ બીજું કરી ના આપે કામ, એ તો એમના રાગથી સત્શાસ્ત્રનો ઉપદેશ આપે છે. સદગુરુ કાંઈ બીજાને શુદ્ધિ કરાવી દેતા નથી, પરંતુ સદગુરુના બહુમાનના પોતાના ભાવનો જેને આદર આવે છે એને પાત્રતા અને વિનયની સાચી પ્રતીતિ થાય છે કે જ્યારે સદગુરુનું બહુમાન કરે, એમની આજ્ઞાને શિરોધાર કરે તો એમાં જે ભાવ આત્મપદ સમજાવવામાં આવે છે અને એનો આદર થાય છે ત્યારે એની સાચી પાત્રતા પાકે છે અને ગુરુના વિનયની પણ એને સાચી પ્રતીતિ થાય છે કે ગુરુનો વિનય કેવો કરવો જોઈએ. બીજી એક આ પ્રવચનમાં અશોચ્યા કેવડીની વાત લીધી છે. અશોચ્યા કેવડી એટલે શું? સાંભળ્યું હશે આવું? મેં બી આ પ્રવચનમાં પહેલી વાર સાંભળ્યું. અશોચ્યા કેવડી એટલે જેને આ શબ્દ પહેલી વાર સાંભળ્યો. આ વાત તો ઘણી વખત આવે છે કે જેને પૂર્વભાવમાં પુરુષાર્થ વડે સદગુરુનો ઉપદેશ સાંભળીને વેદ જ્ઞાન કર્યું છે તેને વર્તમાન ભાવમાં ઉપદેશ ના પણ મળે છતાં અંદરથી સ્મૃતિ જાગે, સ્મૃતિમાં આવી જાય, પૂર્વે સાંભળેલું સ્મરણ થાય અને પૂર્વે જે ભાવના ભાઈ હતી એમાં જે ભાવો હતા એ ભાવોને યાદ કરી તેનો વિશેષ વિચાર કરીને સ્થિર થાય અને શ્રેણી માળીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લે છે. તો એને અશોચ્યા કેવડી કહે છે. આવું આ પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રીની વાત છે. કેટલાક કેવળ જ્ઞાની તથા તીર્થંકરો આ ભાવમાં પોતાની મેળે કેવળ જ્ઞાન પામ્યા હોય એવી પણ વાત આવે છે કે ભાઈ એમને કોઈ નિમિત્ત વગર પોતાની જાતે જ કેવળ જ્ઞાન પામ્યા. તો પરંતુ એ બધા પૂર્વના બળવાન સંસ્કારથી જ આ સિદ્ધિને પામ્યા છે. તેઓ પોતાની મેળે આ ભવે કેવળ જ્ઞાન પામ્યા એટલે સ્વયંબુદ્ધ એમને કહેવામાં આવે છે. પરંતુ તેનાથી એમ ના સમજવું જોઈએ કે પૂર્વે કોઈ પણ ભવે સદગુરુનો સમાગમ કર્યો જ નથી. કેટલાક તીર્થંકરોએ પૂર્વના ભવમાં સાક્ષાત સર્વજ્ઞની ધર્મસભામાં સાહિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી હોય છે. તો જો શું જેમ જે શ્રેણીક રાજા છે એમને પણ કેવળ જ્ઞાન થશે, પણ એમને કેવળ જ્ઞાન થયા પહેલા પૂર્વના ભવમાં એમને
મહાવીર ભગવાનના સમોસરમાં ક્ષાયિક સમ્યક્તની પ્રાપ્તિ કરી છે અને પછી એમને નરકની પર્યાય પૂરી થઈ અને આવતી 24ના પહેલા તીર્થંકર થશે. તો એમને પૂર્વે કાયિક સમ્યક્તોમાં પણ કેવડીનું નિમિત્ત તો બનેલું છે. તો આને સ્વાનુભવ પ્રગટ કરવા માટે અહીંયા 3 વાત બતાવી છે. 3 કારણો આપે છે અને નિમિત્ત કારણો આપે છે 3 અને ઉપાદાન કારણ પણ રાખ્યું છે. શું કહે છે? જો એક તો સત્સમાગમથી સ્વાનુભવ થાય એવા પણ કથનો આવે, અથવા બીજી વાત કોઈ યુગ પ્રધાન પુરુષ પાસેથી કે તીર્થંકર ભગવાનની ધર્મ સભામાંથી પણ કોઈ બોધ લઈને સ્વાનુભવ કરી લે છે, અથવા ત્રીજી વાત કહીએ પૂર્વભવમાં સંતનો આશ્રય કરી અને સતના સંસ્કાર લીધા હોય તો પણ એને આત્મબોધ થાય છે. તો આ 3 નિમિત્ત કારણો બતાવ્યા અને પછી સાથે ઉપાદાનને મુખ્ય કરીને કીધું કે આ 3 કારણોમાંથી કોઈ પણ કારણ મળે પણ ત્યાં પોતાની પાત્રતા વડે અનેક જીવો સદબોધને પામે છે અને વર્તમાન ભલે પૂર્વમાં કોઈ સમાગમ વગેરે થયો હોય, બોધ મળ્યો હોય, પણ વર્તમાનમાં જે પૂર્વમાં બોધ મળ્યો હોય એના સંસ્કાર છે એ વર્તમાનમાં એની જાગૃતિ કરે અને પોતે પુરુષાર્થ કરે તો સ્વાનુભવની દશા એને પ્રગટ થઈ જાય છે. આ 3 કારણ સિવાય અન્ય કોઈ કારણથી કોઈને આત્મજ્ઞાન ક્યારે થતું નથી એમ કહીને સદગુરુનું જ મહાત્મ્ય બતાવવું છે. કારણ કે આત્મજ્ઞાન જાતિ સ્મરણથી થાય કે પોતાની જાગૃતિથી થાય, પરંતુ તેમાં શ્રી ગુરુના આશ્રયનો ક્યારેય નકાર કરેલો હોતો નથી. તેથી એમ જાણવું જોઈએ કે બધાએ ધર્માત્મા સદગુરુનું બહુમાન કરે છે. તેનું કારણ એ છે કે ધર્માત્માને પોતાના આત્માનું બહુમાન થતાં સદગુરુનું બહુમાન થયા વગર રહેતું નથી. કારણ કે પોતાને આત્માનુભવ થતાં જે આનંદની દશા થઈ તો એ જાણે છે કે આ સદગુરુને પણ આત્માનુભવી છે તો એમને પણ આવા અતિન્દ્યનો આનંદ આવે છે, તો એમનું બહુમાન થયા વિના રહેતું નથી. અને જો કોઈ ઉલટો જીવ હોય તો સદગુરુની સેવા, શરણ અને સદગુરુના આશ્રયનો જો નિષેધ કરે કોઈ તો એને તો ક્યારે સમ્યક દર્શન થતું નથી. વ્યવહારના બી ઠેકાણા ના હોય, નિમિત્ત તરીકે પણ જો દેવશાસ્ત્ર ગુણો સ્વીકાર ના કરે તો એને તો ક્યારે સમ્યક દર્શન થતું નથી. આમ એ નક્કી થાય છે કે જે જીવો આત્માને સ્પર્શ કરીને આત્માનું જ્ઞાન થાય એવી અપૂર્વ લબ્ધિ લઈને આવ્યા છે તો એવું આત્મજ્ઞાન કરી લે છે આ ભાવમાં, પણ એમને પહેલા સત્પુરુષનું નિમિત્ત મળ્યું હોય છે. કારણ કે એક નિયમ આગળ બી આવી ગયો, ફરી પણ કહું છું કે સત્પુરુષની દેશના મળી હોય તો જ આત્મજ્ઞાન થાય છે. એવો અનાદિ અનંત ચોક્કસ નિયમ છે જે અપૂર્વ લબ્ધિ એના માટે દેશના લબ્ધિ મૂકેલી છે. એમાં જો દેશના તો ગુરુની છે ત્યાં નિમિત્ત બનાવે, લબ્ધિ પોતાને પ્રગટ થાય છે, એમાં પુરુષાર્થ પોતાનો છે. છતાં પણ કોઈ જિજ્ઞાસુ આત્માર્થી હોય પણ વર્તમાનમાં સત્પુરુષનો યોગ ના મળે તો પાછા હટવાની જરૂર નથી. પણ પોતે જે આગળ દોષ બતાવ્યા છે એ દોષ અને આગળને ટાળી અને જ્ઞાનીઓના વચનનો ખૂબ વિચાર કરવો જોઈએ. કારણ કે જીવ તો અનંતકાળથી આવી રહ્યો છે અને અંદરમાં વિચાર કરી આત્માના સામર્થ્યને કેળવવાનો પુરુષાર્થ કરે તો જો પૂર્વના અનંતકાળથી છે જીવનાદિનો તો પૂર્વના કોઈ સંસ્કાર પડ્યા હોય તો એના અવશ્ય જાગૃત થાય છે અને તેની સાચી જિજ્ઞાસા અને એની સાથે આત્મબળ ઉમેરાય તો નિયમથી એને કાર્યસિદ્ધિ થાય છે. આમ અનેકાંત નિમિત્ત ઉપાદાનના નિશ્ચય વ્યવહારના અનેકાંત ન્યાયથી જે સ્વરૂપ છે તે સ્વરૂપને ભગવાને તથા આનંદ જ્ઞાનીઓએ જેમ છે તેમ બતાવ્યું છે. માટે સત્પુરુષોના વચનોને યથાર્થ રૂપથી ગ્રહણ કરી અને પોતાના આત્મસન્મુખતાનો પુરુષાર્થ કરવો જોઈએ. પરંતુ જો પોતાનો પક્ષને આગ્રહ રાખી સદગુરુને ન સેવે એ જીવ પરમાર્થને પામતો નથી. પોતાના મત આગ્રહ પક્ષ છોડવા નથી, સદગુરુનું સેવન કરવું નથી, એવા જીવોને ક્યારેય પરમાર્થ પ્રાપ્ત થતો નથી. કારણ કે જેમ કાટવાળું લોઢું હોય ને, એમ પારસમણી લોઢાનું સોનું બનાવે
પણ એ લોઢું કાટવાળું ના હોવું જોઈએ. કાટવાળું લોઢું હોય તે ક્યારે સોનું બની શકતું નથી. એમ જે પાત્ર જીવ છે સદગુરુની આજ્ઞાનું સેવન કરે છે એને તો પોતાના પુરુષાર્થથી અને ગુરુના નિમિત્તથી આત્મજ્ઞાન થાય છે, પરંતુ જે પોતાના પક્ષ મત આગ્રહ છે એને અને એ છોડ્યા નહીં અને સદગુરુનું સેવન કરે નહીં ત્યાં સુધી એમને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. આ પ્રમાણે દરેક જીવે પોતાનો મિથ્યા પક્ષ અને આગ્રહ છોડી અને સદગુરુની આજ્ઞાને પ્રમાણ કરી અને સદગુરુની આજ્ઞા પ્રમાણે એની શુદ્ધાત્માનો આશ્રય કરી અને રત્નત્રયની પ્રાપ્તિ કરે એવી મંગલ ભાવના સાથે વિરામ લઈએ છીએ. આટલું આ ગાથાનું તાત્પર્ય છે, 9મી ગાથાનું. હવે 9મી ગાથાનો સ્વાધ્યાય પૂરો કરી અને આવતા સ્વાધ્યાયમાં આપણે 10મી ગાથાનો સ્વાધ્યાય કરીશું. જય જિનેન્દ્ર.